નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન સમાચારમાં હું જયશ્રી પરીખ આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના વિશેષ સમાચાર. બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવમાં ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં 15,666 બાળકોએ ઇતિહાસ રચ્યો. 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ખાતે બીએપીએસ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવાયો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરનાર સંસ્થાના 15,666 બાળ વિદ્વાનો દ્વારા જન્મજયંતિ મહોત્સવ દરમિયાન આ શ્લોકોનું એક સરખા સુરતાલમાં શાસ્ત્રોક્ત ઢાળમાં ભાગ અને ધોતી સાથે સમૂહમાં ગાન કરતા સમગ્ર ઉત્સવ સભા અને સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સમિતિના અધિકારીઓ દંગ રહી ગયા અને પૂરી શિસ્ત સાથે આ સમૂહ ગાન બાદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કે એક સાથે 15,000 કરતા વધારે અને 3 વર્ષથી 13 વર્ષ સુધીના બાળ બાલિકાઓએ આ સમૂહ ગાન કરતા બીએપીએસ વડા મહંત સ્વામી મહારાજને દુનિયાનો પ્રસિદ્ધ વર્લ્ડ રેકોર્ડ મહોત્સવ સભામાં અર્પણ કરી સમિતિએ ધન્યતા અનુભવી હતી. સંસ્થાના 15,666 આ બાળ વિદ્વાનોમાં ભાવનગરના પણ 400 કરતા વધારે બાળ બાલિકાએ આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું, જે ભાવનગર સત્સંગ મંડળ અને સમગ્ર ભાવનગર માટે ગૌરવ પ્રદાન કરનાર છે. આ તમામ બાળ વિદ્વાનો દ્વારા આ સંસ્કૃત શ્લોકોના સમૂહગાન અને વર્લ્ડ રેકોર્ડ માત્ર ને માત્ર પોતાના ગુરુ મહંત સ્વામી મહારાજનું રાજીપો પ્રાપ્ત કરવા જ કર્યું હતું, જે એક મહાન સંદેશ આપનાર સાબિત થાય છે. ભાવનગરના આ તમામ વિદ્વાનોનું આવતા રવિવારે અક્ષરવાડી સત્સંગ રવિ સભામાં સન્માન કરવામાં